લ્યો સારું હોય ઉભા રહેજો. જેને બોલાવવાના તો તમારી ચા આવી જાય બધું થઈ અને આપણો महाराज की जय। सद्गुरु देवनी जय। सत्य सनातन धर्म की जय। उगमेश्वर साहेब की जय। उगमेश्वर साहेब की जय। रत्नेश्वर साहेब की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। नाथाराम बापानी जय। पांची मातनी जय। वर्धनराम बापानी जय। चंपा मात की जय। गरवी गत गंगा जय। ओम नमः पार्वती पते। हर हर महादेव। ध्यानमूलं गुरुर्मूर्ति। पूजामूलं गुरुर्पद। मन्त्रमूल्यं गुरुर्वाक्यम्। मोक्षमूलं सद्गुरु कृपा। वक्रतुंड महाकाय। सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा। गुरुर्साक्षात् परब्रह्म
તસ્मै શ્રી ગુરુવે નમઃ. તસ્मै શ્રી ગુરુવે નમઃ. કળશમાં કળા બિરાજે ને જામાં બિરાજે નૂર. કળશમાં કળા બિરાજે ને જામાં બિરાજે નૂર. માનવ દેવળમાં પીર પોતે બિરાજે ન કળંક હાજરા હજૂર. માનવ દેવળમાં પીર પોતે બિરાજે ન કળંક હાજરા હજૂર. વાણી આરાધ તમ નામનો સદગુરુ રામા પીર. સભા મધ્યે પધારજો મન કરજો અમુસ્થિર. સભા મધ્યે પધારજો મન કરજો અમસ્થિર. આજ પીર રામદે પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે. આજ પીર રામદે પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે. ભવસાગરથી ઉડતા તાર્યા નાથ પકડ લ્યો બાહે મારે. સૂર્યજન મુનિવાર સમરે તમને ગોપી મંગળ ગાય તારા. સૂર્યજન મુનિવાર સમરે તમને ગોપી મંગળ ગાય તારા. बड़ा जोगेश्वर बड़ा तपेश्वर तुम्ही जपे जाप तारा.
बड़ा जोगेश्वर बड़ा तपेश्वर तुम्ही जपे जाप तारा आज पीर रामदेव पाटे पधार्या सेवा बंदगी करूं तारे તમે દાણ ચૂકવ્યા અતિ મિશ્રી એનું લૂણ કરે દાણીદાર થઈ તમે દાણ ચૂકવ્યા અતિ મિશ્રી એનું લૂણ કરે आज पीर रामदेव पाटे पधार्या सेवा बंदगी करूं तारे सागर थे उड़ता तारा हाथ पकड़ लो बाएं मारे नाथ पकड़ लो बाएं मारे पकड़ लो बोलिए श्री रामदेव जी महाराज की सदगुरु देव की सदगुरु परमात्मा નકલંગ નિજારી નાથ એવા શ્રી રામદેવજી મહારાજની આ દિવ્ય અને પાવન કથાની અંદર
અનેક ભક્તોના ચરિત્રો આપણા સંતો મહાપુરુષોએ પોતાના અનુભવથી ગાયા છે. કારણ કે જતી સતીનો આ ધર્મ, જેમાં સતી નારીઓ પણ આ ગદગંગાની અંદર ઘણી પ્રકારે જેના નામ આજે જગતની અંદર ઉજળા છે. કાલે આપણે વાત કરી હતી કે એવા એક રૂપાદે જે સતી નારી હતા. કાલે આપણે જ્યારે કથા રાત્રે વિરામ થઈ ત્યારે આપણે રૂપાદે અને માલદેના જીવન ચરિત્રની વાત કરતા હતા કે એમના ઘર આંગણે માલદે રાજા હતા અને બધા સંતો ઘર આંગણે મહેમાન થયા, જેમાં દાદા ઉગમસિંહ ને સંત સેલારસિંહ મહારાજ ને દેવાયત પંડિત ને ગેમલ ભગત ને આ બધા સંતો મેઘદારુને આંગણે મહેમાન થયા છે. ધન્ય ઘડી તો એ કહેવાય કે જેના આંગણે આવા સંતો પધારે. કારણ કે આપણા કેટલા જન્મનો જ્યારે કમાઈનો ઉદય થાય ત્યારે આ યોગ થાય છે. ભાગ્ય વિના એ અસંભવ વસ્તુ છે. સંતો ઘર આંગણે આવે એટલે એ કોઈ સામાન્ય વાત નથી. તો જેને એ મહિમાની ખબર છે એને ખબર છે. મેઘદારવા ઘેરે ધણી પધાર્યા, જૂનો ધર્મ સ્થપાણો. તો આપણે કાલે ત્યાં લગી પહોંચ્યા હતા કે જૂનો ધર્મ બતાવવામાં આવ્યો, જૂનો ધર્મ અહીંયા કહેવામાં આવ્યો તો નવો હશે. જોકે ધર્મ તો એક જ છે આપણો સર્વનો, મનુષ્ય માત્રનો એક જ ધર્મ છે, સત્ય સનાતન આત્મ ધર્મ. ધર્મ બીજો નથી. સંપ્રદાયો બીજા હોઈ શકે, સંપ્રદાયો તો ઘણા છે, આંગળીને વેઢે ગણી ન શકાય એટલા સંપ્રદાયો અત્યારે ભારત દેશની અંદર છે. પણ ધર્મ બધાયનો એક જ છે અને ધર્મમાંથી જ આ બધી સંપ્રદાયોની ધારાઓ પ્રગટ થયેલી છે. કોઈ સંપ્રદાયને કોઈ દી વખોડવો નહીં, કોઈ સંપ્રદાયને કોઈ દી સમજ્યા વિચારા વિના નિંદા ટીકા પણ કરવી નહીં. બધી ધર્મમાંથી નીકળતી જ ધારાઓ છે. પણ સંપ્રદાયનું મૂળ છે એ આપણો સનાતન ધર્મ છે. કોઈ પણ સંપ્રદાય હોય તો સંપ્રદાયના મૂળમાં તમે નજર કરો તો કોઈ સંત, કોઈ મહાપુરુષ એના મૂળની અંદર કાંઈક ભજન કરી ગયા હશે અને એના નામમાંથી એ સંપ્રદાય હાલતો હશે. માટે કોઈ દી કોઈ સંપ્રદાયને વખોડવો નહીં, એની નિંદા ન કરવી. હા, આપણને માફક ન આવતું હોય તો ન જવું, બાકી નિંદા કોઈ દી સ્વપ્નમાં પણ કરવી નહીં. જોવો સંતોએ ના પાડી છે. એના મૂળની અંદર તમે નજર કરો. આપણે મૂળદાસની કાલે વાત કરી હતી કે મૂળદાસે જે બાળકનું જતન કર્યું, મુકુંદ નામ હતું એનું, અને એ બાળકને પોતાની પાસે રાખી અને એવો ઉછેર કર્યો જેને મુક્તાનંદ સ્વામી બનાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયની જેને ધરોહર કહેવાય, પાયો કહેવાય. તો એની એ મહાપુરુષની જો કમાઈ એવી હતી કે જેના માથે અત્યારે આખો સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે છે. મૂળ આવા સંતો મહાપુરુષો, મૂળદાસ જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, સહજાનંદ સ્વામી જેવા બધા સંતોના એમાં ભોગ પીડ્યા છે. બાકી ધર્મ બધાયનો આપણો એક જ છે, સત્ય સનાતન આત્મ ધર્મ. પૃથ્વીના આ શેડાથી હામા શેડા લગી વૈયા જાઓ, ધર્મ બીજો નથી. ધર્મની વ્યાખ્યા આપણા સંતોએ ખૂબ સારી કરેલી છે. ધર્મ એટલે શું? સંસ્કૃત ભાષામાં ધર્મ શબ્દનો અર્થ ધ્રંગ એવું થાય છે. ધ્રંગ
ધ્રંગ એટલે ધારણ કરી રહેલી શક્તિ, એને ધ્રંગ કહેવામાં આવે. જે અનંત બ્રહ્માંડને ધારણ કરી રહેલી શક્તિ હોય તો એ ધર્મ છે. પેલો આપણે આપણા દેહનો વિચાર કરીએ. હાલો કે આપણા દેહને કોનો આધાર? આપણા દેહને કોનો આધાર છે? આપણો દેહ કોના આધારે ટકી રહેલો છે? તો કે આની અંદર એવી એક ચેતન શક્તિ છે, એ કામ કરે છે. બરાબર ને? એના આધારે આ દેહ આપણો છે એ કાર્યરત છે, હાલે છે, ચાલે છે, ખાય પીએ છે. બધી ક્રિયાઓ શરીરની ઇન્દ્રિયોની એના દ્વારા થઈ રહી છે. કાન સાંભળે, આંખ જોવે, મુખ બોલે, અનેક પ્રકારના વિચારો અંદરથી ઉદ્ભવે. આ બધું શેનાથી કાર્યરત છે? કે આની અંદર એ પુરુષ બેઠો છે, જેને આપણે નકલંક કહીએ, જેને કોઈ પ્રકારનું કલંક લાગતું નથી, એટલે એને નકલંક કહેવાય છે. રામદેવજી મહારાજની કથામાં 4 સ્વરૂપની કથા બતાવવામાં આવી છે. 4 સ્વરૂપની. એમાં પેલું સ્વરૂપ એનું કેવું છે, જે આપણે હમણાં વાત કરી, આખા વિશ્વને ધારણ કરી રહેલી શક્તિ છે એ રામદેવજી મહારાજ છે, જે ધર્મ સ્વરૂપે બેઠા છે આપણી અંદર, જેનાથી આપણો દેહ હાલે ચાલે છે. એક એક ઇન્દ્રિયો જેનાથી કાર્યરત છે. આપણો દેહ એના આધારે છે. આપણો દેહ એક નહીં, જીવ માત્ર એને આધારે જીવી રહ્યા છે. અને અનંત બ્રહ્માંડોની રચના ભગવાને એ શક્તિ દ્વારા કરેલી છે. એ શક્તિ દ્વારા જે આખા વિશ્વની અંદર વ્યાપી રહેલી શક્તિ છે, એ જ પરમાત્માનું મૂળ સ્વરૂપ છે, જેને સંતોએ ધર્મ કહ્યો છે. જે 5 તત્વ, જળ, અગ્નિ, પવન, પૃથ્વી અને આકાશ, આ મુખ્ય 5 તત્વ કહેવાય. એ 5 તત્વને પણ એનો આધાર છે. ખાલી જળ તત્વ, ખાલી અગ્નિ તત્વ, આકાશ તત્વ, પવન તત્વ અને પૃથ્વી તત્વ, એમાંથી એક તત્વ ન હોય તોય ન ચાલે. 5 માંથી એક ન હોય તોય ન હાલે. પણ એ 5 તત્વને આધાર કોનો? આ સઠ્ઠો નારાયણ જે અંદર નકળંક સ્વરૂપે બિરાજી રહ્યો છે, એનો આધાર છે 5 તત્વને. અનંત બ્રહ્માંડો એને આધારે લટકી રહ્યા છે. આ પૃથ્વી જેની માથે આપણે અત્યારે બેઠા છે, એ હાલી ચાલી, આ પૃથ્વી કેવડી મોટી છે. હાલો કદાચ વિજ્ઞાને એનું કંઈક માપ કાઢ્યું હશે. હાલો કે ભાઈ અમુક લાખ કિલોમીટરના કંઈક અંતરે તો હશે જ ને, કરોડ કિલોમીટરના અંતર માથે હશે. પણ આના કરતા મોટા અનંત બ્રહ્માંડો આકાશની અંદર છે, પૃથ્વી કરતા મોટા. અમુક એવા ગ્રહ છે જેની ઉપર જીવ સૃષ્ટિ નથી, માત્ર પૃથ્વી તત્વ જ છે. માત્ર પૃથ્વી તત્વ. આ પૃથ્વી માથે તો 5 તત્વો છે. જળ તત્વ છે, અગ્નિ તત્વ છે, આકાશ તત્વ છે. પણ અમુક ગ્રહ એવા છે જેને કોઈ પ્રકારનું કાંઈ છે જ નહીં, અંધકારમય છે. માત્ર પૃથ્વી તત્વ છે. તો એ રચના ભગવાનની જ છે. એ રચના ભગવાનની જ છે. કારણ કે એમ કહેવાય છે કે જ્યારે ભગવાને સૃષ્ટિ મંડાણ કર્યું ને, ત્યારે સૃષ્ટિ મંડાણની કથા એવી બતાવે છે કે 50 કરોડમાં પાણી કે એ સમયે હતું. બોલો, 50 કરોડમાં પાણી. અને આપણને એના પુરાવા મળે છે. વેદ શાસ્ત્રની અંદર પુરાવા મળે છે, ભજન વાણીઓની અંદર પુરાવા મળે છે કે એ ધર્મમાંથી આ અનેક પ્રકારની ધારાઓ પ્રગટ થયેલી છે, જેને
કોઈએ એને સનાતન ધર્મ કહ્યો, કોઈએ એને વચન કહ્યું, કોઈએ એને નામ ભજન કહ્યું, તો કોઈએ એને મહામંત્ર કહ્યો. જો કે જે આદિ અનાદિ કાળથી છે એ મહામંત્ર છે, એ ધર્મ છે. એટલે માર્કંડ ઋષિ થયા ઘણા વર્ષો પહેલા થઈ ગયા. માર્કંડ ઋષિ કે જે પાંડવોના પણ ગુરુ હતા અને ભગવાન શ્રી કૃષ્ણના પણ ઉપદેશક ગુરુ હતા. હવે 5,500 વર્ષ તો ભગવાન કૃષ્ણ થઈ ગયા એને થયા, તો માર્કંડ ઋષિને પણ એટલા જ વર્ષ થયા હોય ને. તો આપણી જૂની જે સંતવાણી જે ભજનો હજી સમાજની અંદર ગવાય છે એ બધા કોઈ આજકાલના બનાવેલા નથી, બહુ જૂના છે. પણ છતાંય હજી આપણે એ ભજનો ગાઈ સાંભળી તો આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ, ઋષિ મુનિઓ કયા સમયે કેવું બોલી ગયા એ આજે પણ જાણે કેમ કાલ હવારની બધી વાતો હોય. એટલે પરજ ગાય છે માર્કંડ મુનિએ, એમાં સૃષ્ટિના મંડાણની એણે વાત કરેલી છે. જોવો જી ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મના વેદમાં વેદના ઋષિ મુનિઓ જપતા એ હરિનો તાસ્યારે વેદમાં, એ હરિનો તાસ્યારે વેદમાં. અસલ જુગમાં નહોતો રે એ આધાર, એ 50 કરોડમાં પાણી રે. ગુરુજી અસલ જુગમાં નહોતો રે આધાર, 50 કરોડમાં પાણી રે. એ તેદી નિરંજન તારે નિરાકાર, એમાંથી સૃષ્ટિ રસાણી રે. તેદી નિરંજન તારે એમાંથી સૃષ્ટિ દર્શાણી રે. હે ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મના વેદમાં રે.
સમાગમ એ નિરંજને વચન દીધા રે. ગુરુજી શક્તિએ મળી કીધો રે સમાગમ એ નિરંજને વચન દીધા હે એવો ઉમિયાજીને વાદ્યો રે ઉમે એ ત્રણ પુરુષ પ્રગટ કીધા હે ઉમિયાજીને વાદ્યો રે પુરુષ પ્રગટ કીધા ગુરુજી મહામંત્રનો મોટો છે વખાણું બ્રહ્મના ભેદમાં હે જેના ઋષિ મુનિઓ જપતા હરિનો ચારે વેદમાં જોવા માર્કંડ મુનિની વાણી છે. 5,500 વર્ષ પહેલા એણે અનુભવ કરીને લખેલી છે અને આ વાણીની અંદર સૃષ્ટિ મંડાણની આખી એણે વાત કરી છે કે જેથી કાંઈ નહોતું તેથી ધર્મ સ્વરૂપે પરમાત્મા મહામંત્ર રૂપે માત્ર એક જ હતા. ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં ભેદ રાખવામાં આવ્યો છે અને ભેદ જ્યાં લગી ખુલે નહીં ત્યાં સુધી એનો મહિમા સમજાય નહીં. આ એક જ બાબત એવી છે જેમાં ભેદ રાખવામાં આવ્યો છે. જ્યારે જીવનમાં એવા કોઈ સુકાની રૂપ સદગુરુ મળે અને એનો ભેદ ખોલીને સમજાવે તો મહામંત્રની ખબર પડે કે ઓહો એ બે શબ્દની અંદર આ આખું બધું તંત્ર હાલે. બે શબ્દની અંદર જેને ઓહંગ અને સોહમ કહેવામાં આવે છે. ઓહંગ એ આપણા ગુરુનું રૂપ છે અને સોહમ શબ્દ એ મૂળ સ્વામી છે. સખી ઓહંગ દિશે ગુરુજી આપણા સોહમ સ્વામી દિશે અપાર અનાદિ નામ પારસ મને. એમાંથી અનંત બ્રહ્માંડો ભગવાને બનાવ્યા છે. ઈ ભેદ છે, ઈ ભેદની વાત છે અને ઈ ગુરુના શરણ અને સેવા વિના પ્રાપ્ત થાય એમ નથી. રામદેવજી મહારાજે એને જ નિજાર ધર્મ કીધો, એને જ ગંગા સતીએ એને જ વચન કીધું કે વચન વિવેકી જે નરને નારી પાનબાઈ એને તો બ્રહ્માદિક જેવાય લાગે પાય. જથારથ વસનની જેણે શાન જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ. દેહાણ અભણ સતી નારી બોલો દેહાણ ખાઓ. ભૂખડિયા સંતો કદાચ એ સમયની અંદર ભણવાય નહીં ગયા હોય. ભણતર તો હટાણે આ સમય પ્રમાણે છે બધું હાલો, અને ભણતર ઉપર અત્યારે આખું બધું જીવન વયું ગયું ને બધાયને. આજથી તમે જાજો નહીં પણ 50 વર્ષ પાછો સમયગાળો ગણો તો આપણા જે વડીલો માતાઓ છે, વડીલો છે, એને પૂછો કેટલું ભણ્યા દાદા, એટલે કે 2 ચોપડી ને કાં 3 ચોપડી, વધીને કદાચ 5 ચોપડી. પણ એની જે કોઠા હોઈ જતી ને એ ગજબ હતી. ભણેલ નહીં ભૂલવાડી દી એવી એની કોઠા હોઈ જતી.
ભલે અભણ હતા પણ એના જે હિસાબ કિતાબ કરવાના કોમ્પ્યુટર ટૂંકા પડે, કોમ્પ્યુટર ટૂંકા પડે એવા એના હિસાબ હોય. એ આમ મનથી અંદાજ મારી દે કે આટલું જ થાય એટલે એટલું જ થાય. હે આપણે તો કેલ્ક્યુલેટરમાં 3 વાર હિસાબ કરી તઈ ડન થાય. હે કેલ્ક્યુલેટરમાં 3 વાર હિસાબ કરીને તઈ હવે ઓકે હો. અને ઓલા તો તમને કહું અભણ બાબા એકવાર મનથી નક્કી કરી લે કે આટલું જ થાય એટલે એટલું જ થાય. એની કોઠા હોય જ ન કહેવાય. હે ભણેલ ને પણ ભૂલવાડી દે. એ આપણું દેશી ગણિત હતું, દેશી ગણિત. વખાણું બ્રહ્મના વેદમાં જેના ઋષિ મુનિઓ જપતા હતા જાપ તેથી હરિ નહોતા ચારે વેદમાં. જેના ઋષિ મુનિઓ જાપ જપતા હતા 88,000 ઋષિ મુનિઓ. કેટલા? 88,000. આ સૃષ્ટિ મંડળની કથા તમારી આગળ કરું છું. જેથી કાંઈ નહોતું ભગવાને પ્રથમ રચના છે નહીં કરી. ભગવાને પહેલું વહેલું શું બનાવ્યું? આ પ્રશ્ન છે આપણા બધા માટે કે ભગવાને પહેલી વહેલી રચના કરી હોય તો અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગ બનાવ્યા છે. અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગની ભગવાનની રચના કરેલી છે. આપણા પુરાણો જેના પુરાવા આપે છે, શાસ્ત્રો જેના પુરાવા આપે છે. શિવ મહાપુરાણની અંદર પણ સૃષ્ટિ મંડાણની કથામાં આ લખેલું છે. અને અહીંયા રામદેવજી મહારાજની કથામાં પણ આનો ઉલ્લેખ છે. અને જો રામદેવજી મહારાજની ગતગંગામાં જ મેઘધારું કરીને એક મહાપુરુષ થઈ ગયા જે રામદેવજી મહારાજના શિષ્ય હતા. હરિજન સમાજની અંદર જેને અત્યારે આપણે દલિત સમાજ કહીએ છીએ, આબને ટેકો દે એવા મહાપુરુષો તો ભાઈ 18 વર્ણમાં થયા છે. એ મેઘધારુએ એની અનુભવ વાણીમાં એક એનો ઉલ્લેખ કરેલો છે. અને એ સૃષ્ટિ મંડાણની જ વાત એને કરી. જો કે 88,000 ઋષિ મુનિઓને પ્રથમ ભગવાને પ્રગટ કર્યા, પણ એ પેલા ભગવાને શું બનાવ્યું કે અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગની સ્થાપના કરેલી છે. એટલે એની ભજનવાણીમાં આપણે એક આ કડી જે આ પ્રસંગને અનુરૂપ છે એ આપણે લઈ જેથી કરીને આપણને ખ્યાલ આવે. રાણા રે આપણા એ ધણીએ આ સૃષ્ટિ રે અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગ સૃષ્ટિ રે રચાવી અષ્ટકુળ પર્વત નવકુળ એ સત્યની દોરી ગુરુ મેઘધારું એ ત્યારે ઋષિ સીધ્યા 88,000. સત્યના વિશ્વાસે સદાયો ઋષિ સીધ્યા જેને દિલડે ભ્રાતી નો આણી લગા
મેઘધારુની અનુભવ વાણી છે, જે રામદેવજી મહારાજની ગત ગંગામાં થયા અને રામદેવજી મહારાજને મળેલા પુરુષ કે હે કુંભારાણા, આપણા ધણીએ આ સૃષ્ટિ રચાવી તેથી અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગ એ ભગવાનની પહેલી વહેલી રચના, પહેલી વહેલી. જો પુરાવો મળ્યો, શાસ્ત્રોનો મળ્યો, પુરાણોનો મળ્યો, અને હવે આ સંત મેઘદારુનો આપણને પુરાવો મળ્યો કે પહેલી વહેલી રચના ભગવાને અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગની કરી. હજી જીવ સૃષ્ટિ પ્રગટ નથી કરી હો, હજી માનવની પણ ભગવાને ઉત્પત્તિ નથી કરી. આ ઈ પેલાની કથા તમને કહું છું, જે નકલંક તત્વ રૂપે છે, જેને કોઈ પ્રકારનું કલંક લાગતું નથી. બીજી રીતે કહી તો નકલંક, ભગવાનનું એક નામ નકલંક છે. ન કળંક, જેની કળા અત્યાર સુધીમાં કોઈ કળી શક્યું નથી એવું કોઈ તત્વ હોય તો એ નકળંક તત્વ છે. એની કળા અત્યાર સુધીમાં કોઈ કળી શક્યું નથી. અજબ ગજબ છે એની કળા, જેનો પામે નહીં કોઈ પાર, કળા તે અજબ રચી કીર્તાર. નકળંક તત્વ છે. ભગવાનનું એક નામ નકળંક છે, નિજારી, નકલંક નિજારી. ત્યાર પછી ભગવાનને એક સાથે 88,000 ઋષિમુનિઓને પ્રગટ કર્યા, પૃથ્વી લોકમાંથી મોકલ્યા. આ પેલું સર્જન ભગવાનનું. પણ તો ત્યાં આપણને એક એવો પ્રશ્ન બીજો થાય કે ભાઈ ભાગવતમાં તો એવો ઉલ્લેખ છે અને વેદવ્યાસજી મહારાજે કરેલો છે કે પ્રથમ પુરુષ મનુ રાજા હતા અને પ્રથમ સ્ત્રી હતા એ શત્રુપા દેવી હતી. આ કથા પણ આપ બધાએ સાંભળી હોય. પણ વેદવ્યાસજી મહારાજે જે ભાગવતની અંદર ઉલ્લેખ કર્યો એ ખોટો નથી. પણ એ તો કદાચ પેલા યુગની કથા હશે. હાલો, આપણને 4 યુગની ખબર છે ને, કે આ પૃથ્વી માથે 4 યુગની બધી વાતો છે. એ વિશે પણ આપણે કાલે બોલી ગયા કે પેલા યુગમાં પ્રહલાદજી થયા, બીજા યુગમાં હરિચંદ્ર થયા, ત્રીજા યુગમાં પાંડવો ધર્મરાજા થયા, ચોથા યુગમાં બલિરાજા થયા. આ 4 યુગની કથા આપણે બધાએ જાણીએ છીએ. પણ લાભુ દાદાના વાસ્તુ પ્રસંગની અંદર જ્યારે ઉગારામ બાપા બોલ્યા કે ભાઈઓ આ પૃથ્વી માથે 1440 યુગ થયા. કેટલા? 1440 યુગ થયા. તો આગલા 1436 યુગનો હિસાબ ક્યાં લેવા જાવ? હાલો 4 યુગની ખબર છે મને તમને, એના આગળના જે 1436 યુગ થયા એનો હિસાબ ક્યાં લેવા જાવ? સૃષ્ટિ મંડાણની કથા એટલે એ મૂળની કથા છે, આ શરૂઆતની કથા છે. વેદવ્યાસજી મહારાજે લખ્યું એ બરાબર સમજીને લખ્યું છે, અને અહીંયા જે સૃષ્ટિ મંડાણની કથા કહેવામાં આવી એ પણ બરાબર જ છે. કોઈ સંતોએ ક્યાંય ખોટો અનુભવ નથી લખ્યો, 100% અનુભવ કરીને સંતો લખ્યું હોય. 88,000 ઋષિમુનિઓ પ્રગટ થયા. પણ અહીંયા આવ્યા બધાય એટલે બધા મૂળ વાતને ભૂલી ગયા કે ભગવાને આપણને શું કરવા મોકલ્યા છે. એ વાતને વિસરી ગયા, જે મટાણા આપણે ભૂલી ગયા. અને મોટા મોટા વહીવટો, મોટા મોટા વ્યવહારો કરવામાં આપણું જીવન કેમ કયા સમયે અટકીને ઊભું રહી જાય એની ખબર નથી. એમાં કરવાની જે મુખ્ય વાત છે, જે મુખ્ય મુદ્દો આપણે સંભાળવાનો છે એ વાત રહી જાય છે. એટલે સંતો એ જાગૃતિમાં લઈ આવવા માટે આ બધા ધર્મગ્રંથો લખીને ગયા છે, કાંઈક ભજનવાણીઓ લખીને ગયા છે કે કોઈ આ શબ્દને જો ક્યારેક વિચારશે, સંભાળશે તો એને જીવનની અંદર જાગૃતિ આવશે. અને જાગૃતિ આવશે તો ટાણાહામાં કોઈ સંત મહાપુરુષના સાનિધ્યમાં વિયો જાય તો એનો ઉગારો થઈ જાય. કારણ કે મહામંત્રને જાણ્યા વિના તો મુક્તિ છે જ નહીં, છે જ નહીં. મુક્તિ કોઈ બીજા પદાર્થ વસ્તુથી મળતી નથી.
મોક્ષ સાધન જો ઈચ્છે તો ભક્તિ દ્રઢ કર ભાઈ. આપણે ભક્તિ દ્રઢપણે કરવાની છે, પણ દ્રઢપણે ભક્તિ ક્યારે થાય? કે જ્યારે સદગુરુ મળે, એની સત્ર સાયા મળે, એની કૃપા મળે, અને એનાથી વિશેષ જે આ ધર્મની અત્યારે આપણે વ્યાખ્યા કરી રહ્યા છે એ ધર્મની શાન જો મળે તો એનાથી જ જીવન મુક્તિનો લાભ મળે છે. સંતો બધા એમ લાભ લઈ ગયા છે જીવતા જીવન મુક્તિનો. મર્યા પછી મુક્તિ થાય, મોક્ષ થાય, એ તો એક ખાલી અટકળ અને અનુમાનની વાત છે. પણ સંતો જીવતા જીવન મુક્તિનો લાભ લઈ ગયા. જીવન મુક્તિનો લાભ લેવો એટલે એને ક્યાંય જીવનમાં બંધન કરતા કાંઈ બન્યું જ નહીં. એને કાંઈ બંધન ન થયું. નો સંસારનું બંધન લાગવું પડ્યું. મુક્ત વિહારીપણે મહાપુરુષો જીવનમાં જીવી ગયા. તો આપણે ખોટા એવા તમને કોઈ બાના દઈ છે કે આપણે સંસારી છે ને હવે આ સંસારમાં રહીને કેમ ભક્તિ કરવી? આમાં રહીને જ કરવાનું જ બધું. સંસાર બારા કોઈ છે જ નહીં, બધા સંસારમાં જ છે. મોટા મોટા તમને કહું સંન્યાસીઓ ભલે કહેવાતા હોય, પણ એ આવ્યા તો સંસારમાંથી બીજે ક્યાંયથી? બધા સંસારમાંથી જ આવ્યા છે. પણ સંસારના સારને જાણી લીધો. સંસારનો સાર જાણ્યો કોને કહેવાય? કે ક્યાંય આપણું મન ક્યાંય બંધનમાં ન રહીએ, બધા બંધનથી મુક્ત બનાવી દે એવા મહાપુરુષનો આપણે આશરો લઈ લઈએ. એટલે કોઈએ ગાવાવાળાએ જીવન ભગત જેવાએ ગાયું કે માયા મેષની કોટડી આમાં કંઈક નર રહી જાણ્યા, ખાધી પીધીને ખૂબ ખર્ચી છતાંય દિલમાં ડાગ નો આણ્યા. માયા મેષની કોટડી એટલે સંસાર મેષની કોટડી છે. આમાં કંઈક નર રહી જાણ્યા. આમાં આપણે બધા એમાં જ રહી છીએ. આ સંસારની કોટડી એટલે આ મેષની કોટડીમાં જ સહી હું તમે બધા. ખાધું પીધું ને તમને કહું લેર કરી પણ ક્યાંય જીવનમાં ડાગ ન લાગવા દીધો સંતો. મેષની કોટડીમાં આટા માર્યા ડાગ નો લાગ્યા. લે એ સંતો જીવન જીવી ગયા, ઉજળા જીવન જીવી ગયા. અને આ હું તમે જે ભૂમિમાં આજ બેઠા છે એ તમને કહું સંતોની ભૂમિ કહેવાય. ડગલે ને પગલે અહીંયા મહાપુરુષો થયા. 5 ડગલા ભરો આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું પરંગણું એટલે સંતોની ભૂમિ કહેવાય. ભગવાન શિવજી મહારાજનો અવતાર પ્રથમ શંકરાચાર્ય થયા ને. પ્રથમ શંકરાચાર્ય શિવજીનો અવતાર હતા. એણે મનુષ્યના 3 ભાગ્ય બતાવ્યા મોટા, કે મનુષ્ય 3 ભાગ્ય લઈને જન્મે છે. એમાં પહેલું મોટું ભાગ્ય આપણું કયું? કે આપણને ભારત ભૂમિમાં ભગવાને મોકલ્યા. એને લખેલું છે શંકરાચાર્યએ, 256 ગ્રંથ લખ્યા એને. પહેલું ભાગ્ય માનવનું એ છે કે જેને ભારત ભૂમિ પ્રાપ્ત થઈ. ક્યાંક વિદેશમાં આપણને ભગવાને મોકલ્યા હોત, ક્યાંક વિદેશમાં નાખ્યા હોત, હું દશા થાત. પણ છતાંય આ ભૂમિ મૂકીને માણસ વિદેશ જવાનું વિચારે છે. બોલો, ભલે હું કહું છું સુખ છે, પૈસા છે, બધું છે, ના નથી, પણ આપણી સંસ્કૃતિ ન્યા નથી, આપણા સંસ્કારો ન્યા નથી. તમારે તમારા જીવનનું કલ્યાણ કરવું હોય તો ન્યા નથી. એ અહીંયા છે, આ ભૂમિમાં છે. આ ઋષિમુનિઓનો દેશ કહેવાય છે. હા, સુખ તમારે બીજું જો વૈભવને માણવું હોય તો ત્યાં જવાની છૂટ. હું તો કહું છું કે ભલે હાલો સુખ, પણ સુખ આપણે કોને માનીએ છીએ? સુખ આપણે કોને ગણીએ છીએ? કે આપણે સંપત્તિવાન થઈ જાય એટલે આપણે સુખી થઈ ગયા, 2-4 હારા બંગલા થઈ જાય, 2-4 ગાડીઓ થઈ જાય એટલે આપણે સુખી થઈ ગયા. આ સુખ ક્યાં લગે? શરીર છે, શરીર એ આપણું નરવું હોય ને, એ જીવનનું પહેલું સુખ બતાવ્યું છે. અને કહેવત છે પહેલું સુખ એ જાતે નહીં રહ્યા. આપણને શરીરમાં કાંઈ બીમારી આવી ન કરે નારાયણ, અને કાંઈ બીમારી આવી તો સામે કદાચ ગમે એટલા સુખ હોય તો એ પછી એકેય સુખ તમને વાલું લાગશે? એકેય સુખ વાલું લાગશે?
હાલો છોકરા એમ કે બાપા તમને ભલે કેન્સર થયો, આ આજુબાજુમાં તમારી પથારીમાં બંડલ ગોઠવી દીધા હે શું કહો તમે? હવે આગા રાખ, હવે હે આગા રાખ, મારે એ બધું નકામું થઈ પડ્યું. આવી ગયો મૂળ મુદ્દો, નકામું થઈ પડ્યું. તમારું હોવા છતાંય તમે એને ભોગવી શકતા નથી. તો સુખ કેને કહેવાય? કે સુખ જે તમને સદગુરુ પરમાત્માના માધ્યમથી પ્રાપ્ત થયું, નામનું ભજન મળ્યું, ધર્મની ઓળખાણ થઈ, એ મોટામાં મોટું સુખ છે. અને એ સુખ તમે પ્રાપ્ત કરી લેશો એટલે એની પસવાડે બધાય સુખ તમને સેજે સેજે મળશે. બીજા સુખ તમે ભોગવશો ને તોય તમને બંધન નહીં કરે, બંધન નહીં કરે. પણ આ મુખ્ય જો તમારી પાસે આ નામનું સુખ હશે ને તો ઓલા સુખ તમને પછી ક્યાંય બંધન નહીં કરે. ભોગવો, ભગવાને આપ્યું હોય તો 3 વાર ખાતા હોય તો 4 વાર ખાઓ. દિવસમાં કદાચ 2 વાર તમે કપડાં બદલાવતા હોય તો 3 વાર બદલાવો. ભગવાને દીધું છે ભોગવો. પણ મુખ્ય મુદ્દો આપણો એ છે કે મોટામાં મોટું સુખ હોય તો ઈશ્વર ભજનનું છે. મહાપુરુષો એ સુખને પ્રાપ્ત કરી ગયા એટલે એને બીજા સુખ બધાય ગૌણ ગણ્યા. ગૌણ ગણ્યા બધાય સુખ. કારણ કે મુખ્ય મુદ્દાને જ પ્રાપ્ત કરી લીધો. આપણે કાલે વાત કરી ગયા આ વિશે કે રામદેવજી મહારાજની ગતગંગામાં રાજાઓ મહારાજાઓ ભક્તિ કરી ગયા. રાજા મહારાજાઓ જેને નાખ્યાનો માગ નહોતો, તમને કહો. દાસ દાસીઓ જેની સેવામાં સતત, તિજોરીઓ જેની તર હતી, સૈન્ય બળ એવડું હતું. કુંભારાણાના ઘેરેથી 1500 રાણીઓ હતી. બોલો, હવે આપણે એવું સુખ તો નથી ને, રાજનું સુખ તો નથી. પણ સદાય ગતગંગાની અંદર આવ્યા અને દાસના દાસ બની અને રામદેવજી મહારાજની આ ભક્તિને પ્રાપ્ત કરી અને લહેર કરી ગયા જીવનની અંદર. કદાચ ઓલા સુખ ભોગવવામાં રહ્યા હોત તો આ સુખની એને ખબર ન પડત. પણ કાંઈક સદગુરુ પરમાત્માની દયા કૃપા થઈ, જેને લઈને આ અખંડ સુખની પ્રાપ્તિ થઈ. સુખ મારે એક નામનું, અવર સુખ નહીં કામનું, હવે તો જન્મ ધરીને વિસરું નહીં, હરિગુરુ સંતની સેવા. તો અખંડ સુખ હોય તો પરમાત્માના નામ ભજનનું છે. તો આપણે વાત એ કરતા હતા કે 88,000 ઋષિમુનિઓ પ્રગટ થયા. એ બધા કર્મકાંડની અંદર છે. પોતાના જીવનના ધ્યેયને ભૂલી ગયા. પણ એમાંથી એક ઋષિ જેનું નામ હતું મેઘાવી ઋષિ. મેઘાવી ઋષિ એણે અંતર ખોજ કરી. જો પોતાની અંદર જે શ્વાસા હાલતા હતા એમાં એણે ધ્યાન રાખ્યું. આ નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, સબ જુગ કરત કમાય, અબ મન ચેતી લે મેરે ભાઈ. આપણી અંદર જ પરમાત્માનો વાસ છે, પણ કયા સ્વરૂપે છે એ પેલા આપણે અંતર ખોજ કરવી પડે. અને જેણે જેણે અંતર ખોજ કરી છે એને એ પરમાત્માનો અંદરથી નાદ બ્રહ્મનો અનુભવ માણ્યો છે. નાદ બ્રહ્મનો અનુભવ જેને કહેવાય. અને એને આધારે અંદર જે વાજા વાજિંત્રો સાંભળ્યા સંતોએ, મહાપુરુષોએ, એને આધારે અત્યારે મંદિરોમાં જોવો ઝાલર, ડંકા, નગારા ટાણું થાય એટલે આરતી કરે પૂજારી, એ બધું વાગવા માંડે. આ ઋષિમુનિઓએ નિર્માણ કરેલું છે બધું. પણ પેલા એને પોતાની અંદર સાંભળ્યા છે. પોતાની અંદર સાંભળ્યા, જેને નાદ બ્રહ્મનો અનુભવ કહેવામાં આવે છે. આ અત્યારે સંગીતકારો વગાડે એને આહત નાદ કહેવાય. અને અંદર જે વાજા વાજિંત્રો વાગે છે એને અનાહત નાદ કહેવામાં આવે છે. આને વગાડવા પડે ને ઓલા સ્વયં વગડે. સ્વયં વગડે. આમાં વીણા વાગે, શંખ ચરણાઈ, તાલ મૃદંગ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કયો ન જાય, એસા સાધન સજા દેખ લે સુન મંડલ કી મજા. સુન મંડળ એટલે આ છોટમ કહે છે કે સુન મંડળની મજા તો તું જો. સુન મંડળ કોને કેવું?
કે જે આપણામાં ચોથું સહજ સૂન જે શબ્દ રૂપે ગર્જના કરી રહ્યો છે, મૂળ શબ્દ એ પરમાત્મા એ શબ્દ રૂપે મારીને તમારી અંદર ગર્જના કરી રહ્યો છે. એ શબ્દ છે જેને ધર્મ કયો તો કહી શકાય, જેને વચન કયો તો કહી શકાય. એ શબ્દ આની અંદર ગર્જના કરી રહ્યો છે, જેને આધારે આખો દેહ છે ને એ ટકી રહ્યો છે, જેને નિરંજન નિરાકાર કહેવામાં આવે છે. હમણાં આપણે ભજનમાં ગાયું ને કે તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી આ સૃષ્ટિ રચાણી. આ સૃષ્ટિનું નિર્માણ કર્યું હોય તો ભગવાને એમાંથી કરેલું છે. એ મૂળ શબ્દ છે. જેથી નહોતું કાંઈ તેથી ઈ શબ્દ હતો, એટલે ઈ પરમાત્મા હતો, ને હજી કાંઈ નહીં હોય તેથી ઈ હશે. ઈ હશે, એ અખંડ છે. તે 88,000 ઋષિ મુનિઓની અંદર એ મેઘાવી ઋષિ એને અંતર ખોજ કરી તો અંદરથી પરમાત્માના નાદ બ્રહ્મનો એને અવાજ સાંભળ્યો કે લે આલે મારી અંદર આ હોકારા દઈ રહ્યો છે, પડકારા થઈ રહ્યા છે, આ કોણ? પણ હવે પૂછવું કોને એ સમયે? કારણ કે ઓલા બધા હતા એ તો કર્મકાંડની અંદર હતા. વિચાર્યું કે જેણે આ પ્રગટ કર્યા છે એના ચરણે વિયા જાય. સર્જન કરનાર દેવ બ્રહ્માજી છે, જેણે અનંત બ્રહ્માંડો અને જીવ સૃષ્ટિનું સર્જન કરેલું છે. આ 3 દેવથી વહીવટ આખા સંસારનો ચાલે. બ્રહ્માજી સર્જન કરતા દેવ, વિષ્ણુ ભગવાન છે એ પાલન પોષણની જવાબદારી વિષ્ણુ ભગવાનની છે. જીવ માત્રનું પાલન પોષણ એ કરી રહ્યા છે. આપણે હમણાં ભજનમાં એ પણ આવ્યું કે ઉમિયાજીને વાયદ્યો ઉમેદ, એણે 3 પુરુષને પ્રગટ કીધા. એ 3 પુરુષ આવડા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પ્રગટ કીધા એમ નહીં, એને આ બધો જગતનો કારભાર સોંપી દીધો કે આજથી તમારે આ પ્રમાણે આખા જગતનો વહીવટ કરવાનો છે. બ્રહ્માજીને કે તમારે સર્જન કરવાનું, તમને એમ લાગે કે હવે અહીં થોડુંક વધારે અમારે સર્જન કરવું છે તો એ તમારે. વિષ્ણુ ભગવાનને કે તમારે જેટલી જીવ સૃષ્ટિ હોય પૃથ્વી માથે એ બધાનું તમારે ધ્યાન રાખવાનું. કોઈ જીવ ભૂખ્યો દુખ્યો ન રહે એનું તમારે ધ્યાન રાખવાનું. અને ખરેખર એમ જ છે. લગભગ સ્કંદ પુરાણમાં કે કથા એ આવે છે કે એક દી લક્ષ્મીજીને શંકા થઈ કે ભગવાન વિષ્ણુની બાજુમાં બેઠા હતા. એટલે લક્ષ્મીજીએ કીધું કે હે સ્વામી, ખરેખર તમે દરેક જીવનું ધ્યાન રાખો, કોઈ જીવ ભૂખ્યો દુખ્યો ન રહે એની તમને ખબર હોય કે એમાં શંકા થોડી કરવાની હોય કે એમ નહીં, મને આમ પ્રૂફ કરીને બતાવો. તે ખરેખર એ સમયે ત્યાંથી કીડીની હાર બાજુમાં બેઠા હતા ને ત્યાંથી નીકળી. એટલે લક્ષ્મીજીને શું થયું, આવડી ગમથી ડાબલી લઈ આવ્યા ઘરમાંથી. ડાબલી લઈ આવ્યા, એનું ઢાંકણું ખોલ્યું અને જરાક આમ થૂકવાળી આંગળી કરી અને આમ કીડીને હળવેક દઈને લઈ અને ડાબલી મૂકી દીધી. પછી કે જોવો ભગવાન, તમારી નજર સામે હું ડાબલી બંધ કરું છું, મારે આ નક્કી કરવું છે, પાકું કરવું છે કે આ કીડીને ખોરાક તમે પહોંચાડો છો કે નહીં. એટલું કરીને આમ ડાબલીને ઢાંકણું બંધ કરી દીધું અને હાચવીને પટારી મૂકી દીધી. બીજા દિવસે એ જ સમયે એ ડાબલી લઈ આવ્યા, ભગવાન બેઠા છે, બાજુમાં આવીને બેઠા કે લ્યો જોવો, આપણે કાલે આ સમયે તમારી હાજરીમાં આ કીડીને ડાબલીમાં પૂરી હતી, હવે અંદર એ જીવતી છે કે મરેલી, હમણાં ઢાંકણું ખોલ્યા પછી ખબર પડે. ઢાંકણું ખોલ્યું ને ત્યાં કીડી બેઠી બેઠી ચોખાનો દાણો ખાતી હતી. એટલે ભગવાન, આ તમે ક્યાંથી પુગાડી દીધું? કે મેં નથી પુગાડ્યું, કાલ તમે જે ઢાંકણું દેતા હતા ને તે તમારા કપાળેથી જ ખરી ગયો હતો, પણ તમને ખબર નહોતી.
અને હું જીવ માત્રને આમ જ આપી દઉં છું. જીવ માત્રને આમ જ આપી દઉં છું. એને ખબર ન પડે. અને ગરોવર ઉપર તરોવર ત્યાં પહોંચાડે નીર, રૂપો વસે જંગલમાં એને ખવારે ખીર. ગરોવર એટલે ગિરનાર જેવો પર્વત હોય ને એની માથે તમને કહું નીર પુગાડી દેતો હોય, નકર કેટલો ઢાળ થાય, પણ ન્યાય પાણી પુગાડી દે છે ને પરમાત્મા. એ રૂપો ભગત કરીને એક ભગત થઈ ગયો. આ એની કથા છે કે રૂપો વસે જંગલમાં એને ખવારે ખીર. એને ખીર ખાવાની ઈચ્છા થઈ. ભગવાનનો પરમ ભક્ત હતો તો એને મારો નાથ ત્યાં ખીરની પ્રસાદી દીએ. એટલો દયાળુ છે. એટલો દયાળુ છે. કોઈ જીવ એની નજર બારો નથી. આપણે કહી ને કે ભગવાન ભૂખ્યો ઉઠાડે, બાકી કોઈ દી અત્યાર સુધીમાં કોઈને ભૂખ્યો સૂર આવે નહીં. એવો દયાળુ છે. તો બ્રહ્માજી સર્જન કરતા દેવ છે, વિષ્ણુ ભગવાન છે એ પાલન પોષણ કરનાર દેવ છે, અને ભગવાન શિવ છે એ સંહાર કરનાર દેવ છે. અંતે કાંઈ નાશ કરવાની વાત આવે તો ભગવાન શિવ એનો નાશ કરી દે છે. અને પોતાના ચરણમાં લીએ રાખ્યા જેવો હોય તો રાખે, નકર 184નું ચક્ર તો છે જ. શિવ મહાપુરાણની અંદર એવો ઉલ્લેખ છે કે કોઈ પણ માણસ મૃત્યુ પામે તો પછી એની જે બધી વિધિ પતી જાય ને, એટલે એક વિધિ એવો ઋષિ મુનિઓએ બતાવ્યો છે કે એનો દીવો કે પછી શિવ મંદિરે મૂકવા જાય. અને હજી હાલની તારીખમાં આપણા ગામડાઓની અંદર એ પ્રથા ચાલુ છે. અહીંયા હશે કદાચ સુરતમાં કે એનું પાણી ઢોળ વીવું જાય એટલે પછી એનો દીવો કે શિવ મંદિરે મૂકવા માટે જાય. આમાં બહુ મોટી સમસ્યા છે. અને ઋષિ મુનિઓએ સ્થાપેલો આ એક નિયમ છે. બહુ સારી બાબત કહેવાય કે જે જ્યોત મનુષ્ય દેહ જ્યારે હયાત હતો એની અંદર જે શિવ તત્વરૂપી જ્યોત જળહળી હતી એ જ્યોત હવે નિરાકાર સ્વરૂપમાં ભળી ગઈ. નિરાકાર સ્વરૂપમાં આકાર હતો એ મટી ગયો, અને આકાર મટી અને નિરાકાર તત્વની અંદર એ જ્યોત મળી ગઈ. એટલે પછી એ ભગવાન શિવના દ્વારે જવાનો અધિકારી છે. કારણ કે ભગવાન શિવ છે એ નિરાકાર છે. આપણે ફોટામાં જોઈએ એ તો એક તમને કહું એના દેહની જે તમને કહું તસવીર આપણે જોઈ એ એક દેહની તસવીર કહેવાય ને. ફોટો બનાવ્યો હોય એમાં મોટી જટા હોય ને, ગળામાં નાગ હોય ને, ભગવાને રુદ્રાક્ષના અલંકારો ધારણ કર્યા હોય ને, મસ્તક ઉપર ગંગાજી ને બીજ ચંદ્ર બિરાજી રહ્યા હોય ને. પણ ખરેખર આધ્યાત્મિક કથા છે. જે આપણે ભગવાનને પંચભૂતધારી ખાલી માનીએ છીએ ને શિવને, એટલેથી પૂરતું નથી. શિવ એટલે હમણાં જે આપણે વાત કરી ને અનંત બ્રહ્માંડો જેણે ધારણ કરીને રાખ્યા છે એ તત્વ સ્વરૂપે છે. એને તમે ધર્મ કયો તો બી કહી શકાય, એને તમે શિવ કયો તો બી કહી શકાય. સરબત આવી ગયું? આપ કેજો પાછા મને. બોલી કેટલીક વાર તો જાળવો કરી કહેવાય. એટલે અનંત બ્રહ્માંડો ભગવાને એ તત્વમાંથી પ્રગટ કર્યા છે. ગુરુ મારા પંચે મળીને કર્યો છે આરાધ, શક્તિએ પ્રમોદ કીધો. એવા ધરતીના બાંધ્યા છે ધર્મ, નિજ ધર્મ તેદી સ્થાપ્યો. જો આ નિજ ધર્મની સ્થાપના તેદી થઈ. નિજ ધર્મ એટલે શું? નિજ શબ્દનો અર્થ પોતાપણું થાય, પોતાનો. આપણો પોતાનો ધર્મ કયો? કે આપણે આપણા આત્માને ઓળખવો, જાણવો, એ આપણો પોતાનો ધર્મ છે. એટલે એને નિજ ધર્મ કહેવાય છે.
જે પોતે પોતાને જાણતો નથી અને કદાચ જગતનું બીજું બધું જાણી લે તો એના જેવો કોઈ ખરેખર અજ્ઞાની નથી. આ ધર્મગ્રંથની અંદર લખ્યું છે. અને જે કદાચ કાંઈ ન જાણતો હોય અને પોતે પોતાને જાણી લે એના જેવો જગતમાં કોઈ જ્ઞાની નથી. તમે આખા વિશ્વની કદાચ જાણકારી મેળવી લ્યો, હાલો આખા વિશ્વની, અને એવા પડ્યા છે કે જેણે તમને કોઈ જનરલ નોલેજ પ્રાપ્ત કર્યું હોય, ગમે એને પ્રશ્ન પૂછો તમે ફટ કરતો ને જવાબ દઈ દે. આ કાંઈ એમનેમ તો ન થાય. રાજકારણ બાબતમાંથી પ્રશ્ન કરો, બીજા કોઈ પણ બાબતમાં તમે એને પ્રશ્ન કરો તો એ ફટ કરતો ને જવાબ દઈ દે. આ જનરલ નોલેજ જેણે મેળવ્યું છે, આખા વિશ્વની જાણકારી જેણે મેળવી છે, પણ પોતે પોતાને જ્યાં લગી જાણ્યું નથી એને જગતમાં કાંઈ જાણ્યું નથી. અને ગાવાવાળા સંતોએ ગાયું કે પોતે પોતાને જાણે નહીં એ આત્મહત્યારો પોતે. જે પોતે પોતાને જાણતો નથી એને કાંઈ જીવનમાં જાણ્યું નથી. બીજું ગમે એટલું જાણપણું કદાચ મેળવી લઈ તો શું કામનું? આપણને તો જાણતા નથી આપણે કોણ છે, ક્યાંથી આવ્યા છે, અહીંયા શું કરવા આવ્યા છે, અને અહીંથી શું કરીને પાછું જવું છે. આ કોઈ દી આપણે વિચાર કર્યો? એટલે આપણા સુફી સંતો પણ જોવો ગઝલોની અંદર, ભજનોની અંદર આપણને એ નક્કી કરાવવા માટે, જાગૃતિમાં લાવવા માટે એવા એવા શબ્દો બધા મૂક્યા છે. પ્રભુ છે કોણ ને તું કોણ છે જરા જ્ઞાને વિચારી જો, જરા જ્ઞાને વિચારી જો. પ્રભુ છે કોણ ને તું કોણ છે જરા જ્ઞાને વિચારી જો. તો તું ક્યાં આવ્યો છે, ક્યાં જરા જ્ઞાને વિચારી જો, જરા જ્ઞાને વિચારી જો. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, હૃદયમાં હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, છુપાયેલો ખજાનો છે, છુપાયેલો ખજાનો છે, એ છુપાયેલો ખજાનો છે. કળીનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકના, કળીનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકના. અને
કાળનો આરંભ આ દુનિયામાં થવાનો છે એનો ભેદ જાનો છે હૃદયમાં તપાસીને છુપાયેલો ખજાનો છે લઈ લેને જ્ઞાન સદગુરુથી એનો ભેદ જાનો છે એનો ભેદ જાનો છે એનો ભેદ જાનો છે આ એક સૂફી સંત સતાર બાપુ જે અત્યારે રાજપીપળા નર્મદાના કિનારા માથે રાજપીપળાની બાજુમાં નાંદોદ કરીને એક ગામ ને એ ગામની અંદર આ સૂફી સંત મહાન ભક્તરાજ સતાર બાપુ થઈ ગયા એના શબ્દ છે કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ છાનો છે છાનો એટલે છુપો છે આપણે હમણાં જે વાત કરી થોડી વાર પહેલા કે વખાણું બ્રહ્મના ભેદમાં ભેદ છે આ વાત છાની છે છુપી રાખવામાં આવી છે શું કરવા ભેદ શું કરવા છે કે એક મર્યાદા છે કે મહામંત્રને બોલી શકાતો નથી જે ધર્મ શબ્દ રૂપે બોલી રહ્યો છે એને મુખથી બોલી શકાતો નથી એ મર્યાદા છે અને મર્યાદા કાયમને માટે અવતારો પણ પાળી ગયા છે સંતો પણ પાળી ગયા છે ઋષિમુનિઓ પણ પાળી ગયા છે જેટલી ધર્મની મર્યાદામાં વર્તાય એટલું વર્તું એમ કહી ગયા છે કારણ કે ધર્મની ક્રિયા છે ને ભજન કરવાની ક્રિયા એમાં હોઠે ન હલવો જોઈએ ત્યાં લગીની મહાપુરુષો વાત કરી ગયા છે હોઠ કંઠ હલે નહીં સહેજમાં સુમિરન હોય હોઠ ન હલે કંઠ ન હલે અને સમરણ થાય એ ધર્મની ક્રિયા છે ભજવાની ક્રિયા છે કારણ કે દેહથી ન્યારી વસ્તુ છે દેહથી જો જોડાયેલી હોય તો હોઠ હલવા જોઈએ તો કંઠ હલવા જોઈએ તો શરીરના અવયવો બીજા હલવા જોઈએ દેહથી ન્યારી વસ્તુ છે સમરણની ક્રિયા છે એને દેહને કાંઈ લાગુ પડતું જ નથી જે આપોઆપ સ્વયં હાલી રહ્યો છે એને અજંપા નામની ગાયત્રી કહેવાય છે અજંપા નામની ગાયત્રી અને ઈ રસ મહાપુરુષોએ થોબલે ને થોબલે પીધો ઈ રસ કેવો છે તો જરે એને જરે બધાને જરે નહીં નો જરે બધાને નો જરે થોડે થોડે સંતો તમે સાધ પીઓ આ પ્રહલાદજીની વાણી પેલા યુગની વાત હવે પ્રહલાદ આજકાલ થયા પેલા યુગની કથા પણ એના ભજનના શબ્દો આજે પણ આપણા માનવ સમાજની અંદર ગવાય છે અમારા ગોરધન બાપા ગાતા એનું પ્રિય ભજન હતું આજે જે ગોંડલિયા પરિવાર આ કથામાં નિમિત્ત બન્યો એ ગોંડલિયા પરિવારના એક વડીલ અમારા આવ્યો ભક્તરાજ શ્રી ગોરધન બાપા એ ભજન પોતે ગાતા હો અને ભાવથી ગાતા જો આજ એની યાદી થઈ એ ભજનની યાદી થઈ એટલે આપણે બે કડી અહીંથી રજૂ કરીએ જરા કાંઈ જરી આન જાય એ જીરા મારા કાંઈ જરી આન જાય એવો થોડે રે સંતો તમે સાદ પિયો
થોડે સંતો અને સાધ હે પિયો હે પિયો હે પિયો. આ ભજન ગોરધન બાપા એટલી હાઈ ક્લાસ અલગથી ગાતા ને, ગાવું એ પણ એક ભગવાનની દયા હોય તો ગાઈ શકાય, પણ એમાં જે પોતાની હલક છે ને એ એક પર્સનલ બાબત છે. ગાતા તો ઘણાય હોય, પણ અમુક માણસને અમુક ભજન શોભે ગાતા હોય, અને એ એના મુખેથી જ શોભે. એ મારે ગોરધન બાપા ઘણી વાર એ ભજન ગાતા કે અજરા કાંઈ જરિયા ન જાય હે સંતો, આમાં તમે થોડે થોડે સાધ પીઓ માણારાજ. હવે શરબત આવી ગયું છે એટલે હવે થોડે થોડે કરીને ઘૂંટ પી અને શરબતની પ્રસાદી લ્યો, પછી આપણે પાછો અજરો રસ તો પીવો જ છે. એટલે અત્યારે શરબતનો રસ, શરબતની પ્રસાદી બધા લઈ લ્યો ભાવથી. અમે ચાની પ્રસાદી લઈ લઈ, બરાબર ને? આવો આવો ભગવાન આવો. અમારે નાનજીભાઈ ઉગામેડીથી પધાર્યા છે, આપણે એમને આવકારીએ કથામાં. બોલીએ રામદેવજી મહારાજ કી જય.